સોમનાથના પ્રભાસ પટના પવિત્ર ત્રિવેણી સંગમમાં સરકારના જાહેરનામાનો ભંગ કરી માછીમારી કરતા સામે કેટલાક તત્વો લોકોની પવિત્ર લાગણી ન દુભાય અને તે કાયદેસરના કાયમી જાહેરનામાનો ભંગ કરી પોલીસ કે અન્ય તંત્રના ડર વિના માછીમારી કરી લોકોની લાગણી દુભાવી રહ્યા છે. અગાઉનું જાહેરનામું પોલીસ દફતરમાં છે. તદુપરાંત હાલ જિલ્લા મેજિસ્ટ્રેટ કિરણ બે ડેમથી છેક ત્રિવેણી નદી સુધી નદીમાં કોઈએ ન જવા વધારાનું જાહેરનામું કોઈ ચોમાસું પૂર હોનારતનો ભોગ ન બને તે માટે બહાર પાડવામાં આવ્યું છે, પણ તેનો ઉલાળ્યો અને કાયદાનો ભંગ કરતા તત્વો કરી રહ્યા છે. જાહેરનામાનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમે સીસીટીવી કેમેરાઓ પણ છે. તદ્દન ઉપરાંત કાયમી પોલીસ બંદોબસ્ત તથા નજીકમાં ચેકપોસ્ટ તેમજ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ બંધ કરવા કે કોઈ પગલાં લેવા કોઈ રણનીતિ ઘડાતી નથી. જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.